हेलो गाइस। तो कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः केशनाशाय गोविंदाय नमो नमः। આજે છે શનિવાર છે 18 તારીખ છે આજે એપ્રિલની। તો કાલે 17 તારીખે એટલે ફ્રાઈડે મેં આંખનો ચેકઅપ કરાવ્યો હતો અને ચેકઅપનો અહીંયા પેલું પડ્યું છે મારું પેલું પ્રિન્ટ। તો પપ્પાને કાલે મને કીધું હતું કે એની જોડે તારા પેલા નવા ચશ્મા મૂકી દેજે, તો પેલા મૂકી દીધા છે। બેલ દેખાડું તમારે। આ રહ્યો મારી ચેકઅપની ફાઇલ અને આ રહી મારી શું કહેવાય ચશ્મા મારા દેખાડું। તો પપ્પા આજે આવી જશે સવારે, પછી સાંજ સુધી આવી જશે નંબરવાળો। મમ્મી અહીંયા વહી ગઈ છે। શું કરો? ચા પીવો ને? હા, ચા તો પીતી નહીં। પીવું માં આપણું દૂધ થાય છે ખબર? હા, આપણું આ ખાવાનું ટિફિન બિફિન બધું રેડી થઈ ગયું છે। બીજું કોઈ રૂમાલ બુમાલ બહાર નાખવાની જવાનું? હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, વસુદેવ જય મૌનમ, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને કંતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ગોવિંદાય બધાને ગુડ મોર્નિંગ। ધોયું હવે પેલું એટલું ઢાંકણથી પાણી દૂધ જાય છે ને, ટપકા નહીં પડે રૂમાલ રાખ ના તો બે વાસણ બગાડવા વગર પીએ ને હેડ, હવે રોજ તો પીવો છે લે એમ, ખાલી ડ્રેસ ના બગાડવો જોઈએ। આંખે વાગે મલાઈ વાળું દૂધ નહીં પીવે। શું જોડાવો મલાઈ વાળું દૂધ પીતા? મને ભાવતું નહીં, મલાઈ વાળું ભાવતું નહીં તે ખોટી દીધા। આજે 12:30 વાગે રોજનો ટાઈમ રાખ્યો તો આજે શનિવારે વહેલા છૂટી જતા ને, મોડો ટાઈમ કરી દીધો ત્યાં સ્કૂલવાળા હે તો થોડું ક્યાં કરતું મચ્છર આવી ગઈ મચ્છર આમ જો ભાઈના આંખે એક આંખ તારી ત્રાસી છે, એક પેલી એવી જો। તો બેદુભાઈ દૂધ પી રહ્યા છે। દૂધ પીતા કેટલા નાટક કરે છે બેદુભાઈ, ગરિયાલો પાવડર, બેદુભાઈના રોજના નાટક હોય। ચા બી ગરિયાલો હોય ને, ચાય ગરી ના લો ને મળે થઈ જાય તો આજ તો 2 વાર તો ચા ગરજ તું। તો ચલો અમે ચા નાસ્તો કરી દઈએ અને બેદુભાઈનું ટિફિન દ્રાક્ષ ચટણી આ ભાખરી છે ટિફિનમાં। ચા બાપી લઈએ આપણે બહાર જો। ઓકે, રૂમાલ બહાર નાખીએ જા ને, રૂમાલ બહાર મૂકીને આવી જા, પછી હું હરખો હૂકવી દે ચાલશે મૂકી દઉં। હવે ખુરશી મૂકી દે, ખુરશી મૂકી દે બસ। મારું હાથ દુખાય કાંતિ સિઝનનો ચટકો તો ને સિઝનનો બોલ ત્યાં હાથના ચામડીનો બોલ ચટકો તે હા અહીંયા હાથે કાલે અહીંયા ખાઈ ગયો તે પણ પેલા મોજા લાવી દેવાના, પેલા પહેરતો નહીં તો પપ્પાને કાલે કીધું તો કરી ફોન કરીને, પપ્પા મને અહીંયા પેલા છે ને સ્લીવ્સવાળા મોજા લઈ આપતા, હું ખાલી ગ્લવ્સ લઈ આપજો મને નાનો હોય ને આમ હા અહીંયા આંગળીઓ પેલે એ વાત બ્લિંકેટમાં મળી જાય। ચલો ચા નાસ્તો કરી લો હવે। વેદુભાઈ આવી ગયા છે। વેદુભાઈને રખડવા બહુ જવું હોય છે, કાલ રવિવાર છે ને તો બધા રખડવા જવું છે। લઈ જાઓ લે એને રખડવા, તડકામાં જોવાનું है ना।
લગ્નમાં જવું છે ને આમ જવું છે ને ઘરે કામ છે ખબર નહીં પડતી તો અને કાલે ટ્યુશને ચાલુ હશે સવારમાં એમ તો નહીં ધોવા જોજો એ રૂમાલ લઈ જા ધોવા એટલી બધી બહાર ગરમી છે ને આવીને એસી ચાલુ કરી દીધી અને મારી તબિયત ઠીક નથી તો એ રવિ છે શું કે તું ચાલ તો જ હું વેદુને લેવા જાઉં તો મને એટલું બધું હવે પેટમાં દુખી રહ્યું છે ને તો અજવાનું પાણી કરાવડાવ્યું અજવાનું પાણી કર્યું છે એમાં અજવાનું પાણી પીવાનું છે તો થોડું પીવું તો પેટમાં રાહત થાય દુખાવો નહીં થાય પેટમાં અને વેદુભાઈ અમારા કપડાં ચેન્જ કરી રહ્યા છે અને હવે જમવા બેસે આજે બનાવ્યું હતું વેદુ દાળ ભાત ને ગવાર બટાકાનું શાક અને રસ તો એના પપ્પા આપી રહ્યા છે જમવાનું કેમ કે મારે કિચન મળવાનું નથી એટલે તો જમવાનું એ આપી રહ્યા છે અને મારા માટે ગરમ પાણી જો કેટલીમાં કરી રહ્યા છે મારે નહોતું જવું લેવા વેદુને પણ મને એમ કહે છે તું નહીં આવે તો મને કંઈક પડી જાય ને તો દારૂ નામ આવશે તો મારે જવું પડ્યું મેં કીધું મારા પેટમાં બહુ દુખા છે ઉકળીને થોડી વાર રવા દો એટલે છે ને પાણી લાલ થઈ જશે પીરા જેવું પછી હું પીવું છું થઈ ગયું પીરું થોડી વાર થવા દો અંદર વધારે મને લઈ ગયા ને વધારે દુખવા માંડ્યું મને પેટમાં તમે મને 3 મહિના વેકેશન પડ્યું છે તે આજે વેદુ કોચિંગમાં નહીં ગયો એટલે જયમીનભાઈ આવી ગયા જયમીન રમીન આવ્યા જયમીનને તો છુટ્ટી છે પણ તારે આજ શનિવારની છુટ્ટી નહીં કોચિંગમાં એટલે જયમીન બપોરે ફોન કર્યો ને તો કે વેદુ ઘરે છે હાફ દિવસ છે શનિવાર નહીં સ્કૂલમાં એને બપોરનું આવતું એટલે સાંજે ફોન બહુ પરતીમ કર્યો મામાના તાર મામાનો ફોન આવ્યો મારી ઉપર જયમીન આવ્યો મેં કોઈ આવ્યો ને ચોકમાં રમવા ગયો છો તો એ તો જો 2 જણા રમી ના કેમ તું બાજી ના 2 જણા પૂરો દામ લઈને હે શું એ કોઈ પૂરો દામ લઈને આવ્યા તમે 2 જણા તો બાજી ના 2 જણા બાજ્યા નતા હજુ રમે છે તો નીકળી ગયા બધા શું કે હા પેલો જયમીન શું કે તું શું કે ચોથી બોલ સુધી ડિફેન્સ હા અમારે 4 બોલ સુધી આમ ડિફેન્સ કરું એવું છે પછી કવર હા કવર આમ શોટ માર્યો મેં થોડું દૂર માર્યો હા એનો બાઉન્ડ્રી માંડી કર્યો ગાર્ડ નીચે નાખ પછી પેલા સુગુન આવી ગયું પેલા આર્યનને બોલ નાખી હા સારું ચલો તાણે હું દુકાનમાં જાઉં છું તો વેદુભાઈને એ લોકો મેચ આજે મેચ ચાલુ છે હા આવું જો આ મામાને ઘેર આવીને પેકેટ ખાવા માંડ્યા છે અને જોડે જોડે વેદુને ખવડાવી રહ્યા છે આ હમણાં ઘરે પેકેટ બહુ વેચો છે ને એટલે આ પેકેટ ના ખવાય ખબર છે ને હા એટલે પછી પેટમાં દુખા શેની ઘરે તો ચાલુ હોય તારા પડીકા હું તો મમ્મીને પૂછીશ હવે નહીં ખાધું 2 દિવસથી નહીં ખાધો ને ઘરે રહીને ચક્કી ચાલુ છે તો મમ્મી ના પાડીએ છે ને હે ને હા પણ હિરલબેન અમારો બ્લોગ જોતા હોય તો જોજો અહીં આવીને ચાલુ થઈ ગયા છે પેકેટ ખાવાનું મામાને ઘેર આવીને અને વેદુભાઈ આજે લઈ આવ્યા છે એ લોકો મંચુરિયન જમવા ગયા છે જયમીનભાઈ આ છે એટલે જયમીનભાઈને મંચુરિયન બહુ ભાવે છે એટલે આ ભાખરી નહીં ખાવી એમને એટલું મંચુરિયનથી પેટ ભરવાનું હે ને ના જમીન બધું ખાવે તો નાસ્તા જેવું છે કે આમાં ગાડીમાં પેટ ઉતરી જાય તો ચલો જમ્યા પછી મળીએ આપણે
તો ગાઈસ અત્યારે અમે રમી રહ્યા છે ક્રિકેટ અને આપણે ખાઈ લીધું છે અમે લોકોએ ખાઈ લીધું છે ખાવાનું અને તમને દેખાડું આગળ જઈને મિલાબા રસોડું સાફ કરે છે અને મમ્મી વાસણ ધોવે છે ખાઈ લીધું મમ્મી તો મમ્મી વાસણ કરે છે રમી રહ્યા છે ક્રિકેટ ચાલો ભાઈ તો અમે તમને ક્રિકેટ રમ્યા પછી મળીએ જયમીનભાઈ હવે ઘરે જઈ રહ્યા છે જમીન બમીન થોડી વાર રમીન બમીન એટલે બહુ મોડું ના કરે એટલે મેં કીધું હવે તું ઘરે જા 8:45 થયા છે બરોબર અને કાલ સવારમાં મોર્નિંગમાં તો વેદું ટ્યુશન છે બરોબર ઓકે જય ये देखिए वो लोकेशन बंद नहीं है पर क्योंकि वो આઈસ પણ નક્કી નહીં લોક માર્યું છે સાયકલ બે સાયકલ જોડે લોક માર્યું જો લાલ બસ આવી લાલ બસ 22 વેદુ એમ ચાવી હાલ ના એને લોક માર્યું છે સાયકલનું અને તારી સાયકલ અંદર લઈ લે વેદુ એનું ખુલ્લું જ રાખજે હો લોક હવે કાલ રવિવાર છે ને પપ્પાને કહેવાનું બહાર લઈ જાઓ હા ફરવા તાર મમ્મીને કહેવાનું મામીએ કીધું છે વેકેશન પડી ગયું કે હવે જય સ્વામિનારાયણ અમારી સાયકલ અંદર લાવી રહ્યા છે હવે એટલે સવારમાં મોર્નિંગમાં દુકાનમાં મૂકીએ છીએ ને તો સાયકલ પછી દુકાન ખોલવી પડે એટલે કાઢવી પડે તો એમનું ટ્યુશન છે મોર્નિંગમાં એ રવા તો હું બાકી દઉં છું તો એક બાજુ મેચ બી ચાલુ છે બે જણા મેચ જોતા હતા અને અમારે તો ઘરમાં બે જણા ક્રિકેટ રમે છે પેલી વખતે તો ઘડિયાળ ફોડી કાઢી હતી ભાઈએ એટલે આજ તો કીધું કંઈ ફોડતા બોડતા નહીં ક્રિકેટ રમે છે તો ઘરમાં જોર જોરથી તો આજ સાથે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો વેદુભાઈ બોલો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરना બાય બાય ગુડ નાઇટ બોલો ગુડ નાઇટ મમ્મી જો બોલે તો ચલો